કચ્છ જિલ્લાના રાપર ખાતે ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લાના 23મો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. તો નવા વર્ષ બાદ ખેડૂતોએ એકમેકને શુભેચ્છા પાઠવવા સાથે ખેતીલક્ષી ચર્ચા વિચારણા કરાઈ હતી. તો માનવ ધર્મ પ્રસાર આશ્રમ ખાતે જિલ્લા પ્રમુખ કરમણભાઈ ગાગલના અધ્યક્ષસ્થાને આયોજિત બેઠકનો મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ થયો હતો. રાપર ખાતે આયોજિત કચ્છ જિલ્લાના કિસાન સંઘ બેઠકમાં ઉપસ્થિત સ્વામિનારાયણ મંદિરના સંતો અક્ષરમુનિ સ્વામીએ કિસાન સંઘના ભાઈઓ તથા બહેનોએ 71ના યુદ્ધો ખાતે જે કામગીરી કરી હતી તેમને બિરદાવ્યા હતા અને ખેડૂતોને આશીર્વચન આપ્યા હતા. તો ગુરુજી માનવ ધર્મ આશ્રમ અશ્વર જાગીર ભૈરવનાથ બાપુ સૂર્યશંકર ગોર ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય મહેમાન તરીકે ગુજરાત પ્રદેશ પ્રમુખ જગમાલ આર્યએ પણ ખેડૂતોને ગાય આધારિત ખેતી કરવા માર્ગદર્શન આપ્યું હતું. તો પ્રદેશ મહામંત્રી આર કે પટેલ દ્વારા કચ્છના નર્મદા કામ થાય છે અને હજી પણ જળ માટે ચિંતા કરી હતી. તો પ્રદેશ ઉપાધ્યક્ષ શામજીભાઈએ મહેત્રાએ ખેડૂતોને જાગૃત કરવા અને સંગઠનને મજબૂત બનાવવા માટે માર્ગદર્શન કર્યું હતું. જ્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સૌરાષ્ટ્ર પ્રાંતના સંયોજક ત્રિકમભાઈ છાંગા પોતાએ વક્તવ્ય આપ્યું હતું. તો સ્કાય યોજના, પીજીવીએસએલ, નર્મદા અને અન્ય પ્રશ્નો બાબતે ખેડૂતોને માહિતગાર કરાયા હતા. તો આ કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન જિલ્લાના મંત્રી વાલજીભાઈ લીંબાણીએ કર્યું હતું. ત્યારે આભાર વિધિ ભચાભાઈ માતાએ કરી હતી. તો કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.